હવે હું તમને શું કહું છું વેવાય, હવે આપણે નવા મકાન બનાવ્યા છે, ના કડીઓ કામ કરે છે, તો હાલો ને આપણે જાવી. એમે ઈ હાટું દયા હમણાં મેં કે તમારું મકાન નું કામ હાલે હે ને, હા એટલે આ થોડાક દી રહ્યો તો મારું મકાન નું કામ થઈ જાય, પ્લાસ્ટર થઈ જાય ને, તો મેં કીધું એમે કામ કરાવી 2 દી રોકાઈ ગયું. તે હાલો વેવાય, તમે હું બેઠા છો, હાલો અરે અરે બધા તમારી વાતો સાંભળું વાતો હું સાંભળવાની તમારા એવાય, હાલો ને. પણ તમારી વાતો પૂરું થાય તો કઈ હું બોલું ને. તું આઈન કરો એ આઈન કરો. અલ્યા પણ તમે તો કોઈ વેવાય હારે બે મીઠી વાતો નથી કરવા દેતા. આ તમાર હાલો જાવું હોય નીકળવું હે. હા નીકળવાનું હોય ને. તું ક્યાંક બે તારી રીતમાં બે એમ કહું છું તને. આ વેવાયનું ઘર છે. આ વેવાયનું ઘર છે. અને હાય તું હાય કામ કરાવવા નકરો બેહી રે. મહેમાન આયા ચીજું નો કઈ કામ જ કરતો નહીં, ઈ કામ કરાવવા આવ્યો છે તો તારે કામ કરવું પડે ને. તમે બધા કામ કરો, હું ઘર હાંસું. હા હા હવે તું ઘર જ હાંસવાનો છો, મને બધી તારી ખબર છે. આવ્યા તાન નો કઈ હાલ બે કટકા કરતો નથી. લે હાલો. હા લેવાય હાલો હાલો જે થાય કામ કરી દો ને, બે દી મારું કરશું. મકાન થઈ જાય. ઈ તમારું ઈ બાને કામ થઈ જાય ને ભલા હવે આ હું કરું, આ બધાના ઘરમાં લાલ લુગડા, મારા ઘરમાં જ લાલ લુગડું નથી. તે તમારે કઈ રીતે તમારા ઘરના મરી ગયા? મરી ગયા, હું કરું? હે અમાર વેવાણ કેદી મરી ગયા? કમળો થયો તો કમળોમાંથી કમળી થઈ હા. અને ઉડ્યા, ફ્યુઝ ઉડી ગયો. એટલે હું વેવાય હારે વાતો કરું છું ને મારે કોઈ વાંધો નહીં. હાલો આપણે નીકળીએ. લે હાલો વેવાય. હા. હા હાલો વેવાય હાલો. હું તમને બતાવું, હાલો. જોજો પણ આ ભેગું પડ્યું છે કે ખાબર થયો પેલા માટે. ઈ હાસી વાત દેખાણું નહીં આ તડકા. હા હા તડકો ચડી ગયો ને. તો તમે મકાન હાર કઈ રાખો. આ મારા મકાન છે. આવડા મોટા. હા, મોટા બનાવ્યા છે. અરે કેમ હું તો થાય તને કહું હું તો કેમ તો હું કરું પણ હું વાંધો છે. પણ વાંધો હોય ને, હવાની લાઈટ જ નથી, હું કામ કરું હું? આજનો હોય તો ઓલો લાડીનો થપ્પો ફેરવાય, બીજું કામ કરાય, રેતી ફેરવાય, ઈંટનો થપ્પો કરાય, હરામનું નો ખવાય, હરામનું. ભાઈ જો હું કાંઈ પહેર્યું નહીં, બરોબર? હું સૌ કારીગર, તમારે લાઈટ લગાડવાની ને બીજા પાસે લગાડી દીધું. કારીગર કઈ ન કરે, લાઈટ નથી આજ પાણી વગર કઈ નહીં થાય. આખો દી નો આવે મારો તો દાડી દેવી જ દેવાય પડે ને, દેવી જ પડે. એ વેવાય આવાજ કડિયા રાખો. તો હું આવડા કરું? મોટા. અત્યારે કામ ધમધોકાર હાલે છે, નો મળ્યો એટલે આમ લીધો મેં. આવાજ કડિયા રખાઈ દે. ઈ નો સમજે તો હરામનું ખાય, પૈસા લઈ લે એમનું કાંઈ ધંધો. લાઈટ આખો દી નો આવે તો કઈ કરવાનું જ નહીં. તો કાંઈ કરે, લાવો હાલો માલ લાવો, હાલો પાણી પલાળી લાવો લાઈટ હાલો. પણ કાંઈ ડગલા બગલા તો એવું તો કરાય નહીં. એવું કઈ નહીં થાય, બરોબર? લાઈટ આવશે ને તો કામ થશે ને કઈ નહીં થાય. આ લાઈટ આવે તારા વાત, મૂકી તો નહીં, તમે કામ તો કરાવો જ છે. એટલે મકાન નો દાવો પાડી દીધો. અરે મકાનમાં ખામી નથી રહેવા દીધી, ખામી જ કડિયામાં છે. પ્લાસ્ટર બધું કમ્પ્લીટ થઈ ગયું. હા બીજા કોઈ છે ને બહાર લાઈટ નથી, હા. મારે તો અંદર ગોમાં લાઈટ છે, અંદર ફિટ કરી. અંદર ને ઉપર ને. ભાઈ કામ પડ્યો હતો એ વેવાય આ રૂમ તો બહુ મોટા કર્યા છે. મોટા જ કરે પણ જો મકાન હારા કર્યા, રૂમ મોટા, કોઈ જાતનો વાંધો નહીં, સંડાસ બાથરૂમ બધું આમ તો કમ્પ્લીટ કરી નાખ્યો. એક વાંધો એક છે, શું? લાલ લુગડું નથી. લાલ લુગડું નથી? લાલ લુગડું નથી. ગોદડું મૂકી દેતા હો. હું ગોદડું મૂકે હા જો એકાદું જો આવું હોય ને તો ઓળખ મારું ઘર હસવાઈ જાય. વેવાય તમે જા ને હા જરાક આમ લ્યો, જરાક માપે માપે રીતોલા ગમે નીકળી જઈશ હો. ના ભાઈ ના, તમે કામ કરાવવા આવ્યો છો અને હવે આપણે તમે કામ કરવા તમે પેલા મને ગમે એ સાવા કરો તમે મને હેરાન શું કરું? વેવાય લેવા થયા છે ને હવે આપણે. વેવાય વેલા ત્યાં તમારા જરાક મર્યાદા રખાય. પણ મારે કેવું તો ખરું ને કે જો આવું બૈરું હોય ઈ તો વાત તો થાય જ. બરાબર છે. આવું બૈરું હોય. તમે વેવાયના સાળા ઘડીએ ઘડીએ લ્યો, મારા ઘરનાના સાળા નથી કરતા. ભલામણ તમે હાવ નકામા માણસ છો. શું એ વેવાય ભલામણ તમે લખ નો કરો, લખ મૂકો. મસ્તી તો ની હારે હોય, વેવાય હારે હોય, વેવાય હારે મસ્તી હોય, બાકી બીજે ન કરાય. વાંધો ને તો બીજું શું ઉપાધિ મારે? નો કરો. એ હવે મેકો ને. બેસાડો પાંચ વાળો હુવા પાડી. હા આગળ ના તારે હજી નો બોલાય. ઘડીઓ ક્યાં કામનો લાવ્યો છું? એટલે આ તો નકામો છે. આ મારો છોકરો ગમે નથી ગોતી લાવ્યો હોય, એટલે આ તું તો કઈ કામ કર, તું તો કઈ કામ કર. કામ તો કરું. લાલ લુગડું ભાળી ગયો તો કઈ કામ કરતો નથી લે. લાલ નથી લીલું હે.
લીલું પીળું કરતો કઈક મજામાં આ તમારો છોકરો આવડો આ એક જ છે ને હે આ એક જ છે ને એક જ તમને છે નથી ખબર પડતી આપણે હવે કરી તો એક જ હોય ને તેની વાત નથી કે મારે એક દીકરો કઈ મારે ડઝન નથી કાંઈ એક જ છે આ એક છે તો એમાં કાંઈ નથી એમ કહું. બધું છે એના એ હાવ રોકડા જેવો છે એમાં કાંઈ બુદ્ધિ નથી કાંઈ. બધું નાનો છે ને એટલે હવે ક્યાં હવે તમારી દીકરી કઈ મોટી છે અમારી દીકરી તો મોટે કાંઈ નહીં. જો આ નાની છે ને એ નાનો જ છે એટલે ઢીલા પર દેખાડો કરો મને હું હોય તો. તું ઉજે ને એટલે આ ઘડીનો કાંઈ માયલીનો છે એ કહું. એ આવો જ છે ભલે આવા ઘડીયાને લોહી જ નહીં પણ ભલે કામ ઓછું કરે પણ કામ એનું સારું છે એમ. એનો હાથ બહુ સારો છે હાથને માણસો આપણને એમ કરાવ તમારે જાવું છે કે જાવું તો નહીં. હવે આપણે વાડીએ જઈએ ને બીજું હું વાડીએ? લાઈટ આવી જાય વાડીએ કાંઈ કામ છે કામ તો અરે આટો મારીએ આપણે માંડ બાંડ ઉમળી છે. માંડવી છે ગાજર છે શકરિયા છે વાલોર છે તો હાલો તો જાય તમારે હાલો ને, લેવાની નથી. વાડીએ હાલો ને હા તમારે નથી આવું ના તડકો બહુ હોય આ બાજુમાં સોળી તડકો ખમી ન હોય તો એક કામ કર તું આઈને રહેજે લાઈટ આવે ને અને એટલે તમે તો આવજે. આમ તો તમે તો આવજો તે વાડી જોવાઈ જાય એવું હા મારે આવું જ પડશે ને હા. હાલો હાલ્યા જઈએ. તારું આપણે હાલ એટલે તારા શું ક્યારે કાંઈ આવ્યું હોય ને વાડીએ જવું હોય તો શું પછી. બેઠો છો હામું જોઈ પણ તમે જાઓ ને માય સૌ નહીં કામ કરે અવડો હવે નહીં કામ કરે ઈ આ કરે એવું મને નથી લાગતું. મને તમારે બધી છોકરો ખબર હોય તો તમારે હાલો મને આ વાડી દેખાડજો હાવ ને આ વાડી દેખાડો હાલો હાલો આ રહેજો લાઈટ આવે એટલે બરકો આવજે પાછી તે આગળ નાને લઈ લ્યો ને અહીંયા ખડીયો એકલો જ છે લઈ લેવાય હેગે હાલો હાલો રે હાલો 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 પાછા પડી ન જાતા એટલે હું પકડું છું નકર મારા ઘરે પગ ભાંગે તમારે લેવાય બહુ ખુલ્લા આવે પાછા. આપણે તો ક્યાં એવું છે તમે પડી ન જાઓ તો હું બાવું કરું હે વેવાઈ હા આખા ખેતરમાં માંડવી જ વાયું બીજું કઈ વાયું નહીં ના છે ને એમ તો ઓલ પર ગાજર છે શકરિયા છે બધું છે એવું હે હા ગાજર ને લોદર કેવાક થયા? અરે એ તો જમાવટ છે લ્યો હાલો કોઈને આપું દાણા શું વાત છે અરે ખાવ તો ખરા તમને મજા આવી જાય મૂકો ગળન ઉતરે તળે એવું હા આ તો ગયરા ગયરા મધ જેવા હે હોય જ ને આપણે છે ને કામ જ એવું કર્યું છે મીઠી જ લાગે માંડવી મીઠી જ તમે લાગે કેમ હારા લાગો છો એ માંડવી મીઠી લાગે અને જો હા મને બધી ખબર છે તમતારે પણ તમે સમજી જાઓ ને હું સમજી જ ગઈ હું એટલે જ કહું તમે સમજી જાઓ સારું હાલો મારા બાપુની વાડીએ ગયા છે ને અને આમાં આ લગ્ન બસ મારું જ છે પાડોશી ઘરે બે અંડા પાણી ભરી આવો અને આયે મને આમ થાય કંટાળો આવશે એકલા એકલા કડિયો હે ઈ એનું કામ કરશે લાઈટ આવે ત્યારે હું ભરી આવું હે વેવાઈ હા ઓલી વાડીમાં આટો મારતા હોય તમાર ગાજર વાળી વાડીમાં એ બધું ઠીક આ હું તમે વાંકા વાંકા વેવાય કરો છો માંડવી ઉમળે થોડીક. એમ હમ. મીઠી છે હો મીઠી બાયરે તમે નાખ્યું સારું આમાં. લો ને વેવાય ને બે દાણા ખવડાવું સખાડું ખવડાવો ખવડાવો. હા છૂટ છે ને હા હા મહેમાન ને ખવડાવવાની છૂટે જ હોય ને. હે ઢીલા ભાઈ પૂજા પણ આયા હું દાણા ખવડાવું છું પણ તમે મારી વાત સાંભળો પેલા હા, શું આ થયું? ઓલા મહેમાનની સોરી નથી ઈ હારે આવી છે આવી ગઈ હા હોય જ નહીં મારી છોડી હજી નાની છે ઈ થોડી આરે આવે એ પણ હવે કામ કરે એવી થાય એટલે હારે આવે જ તો પરણાઈ દેવાના બીજું શું હોય એમાં મેં તને ચોખ્ખું કીધું તે નક્કી મારું નાક કપાયું. મેં તને કીધું તું ને કે તું આ છોડીને ઘીરે રવા દે તું સમજી નહીં ને આ બધું મારું નાક કપાય એવું કર્યું તે. હારે લવાય જ નહીં આ લાવ્યા તેનું આ કામ કરતો નથી કાંઈ એટલે પણ મારે બધી મહેમાન કોઈ હલવાવાનું એટલે આ મહેમાન હો એવું ન હોય આમાં તો લગ્ન કરેલા યારે આવે અને વાંઢા યારે આવે ભારે કરી મારી માથે ભારે હશે હવે તે ભગવાન માંડી થઈ પણ ઈ યારે આવી તો ભલે નહીં હું તો અહીં છું ને હા, એ બરોબર, તમે હાલો. જલ્દી હાલો હવે કામ ખોટી નથી થવું ને જાવી ગાયો ગા હાલો 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 જલ્દી દોડો મેં તને સોખી ના પાડી હતી. હવે ભુરાટા નો થાવ કૂતરા ઘોડે જે ખાવાનું હતું ઈ ખાવાનું જ છે ભાઈ ઈ ભલે
દીકરા આ ખોખા ખાવ છે બધા. પણ તો તમને હાસું નથી લાગતું ને? ના હાલો હું દેખાડું. આ બતાય હાલો જો શેક નહીં હારે જોવો તો. પણ તારો બાપ આ સિમેન્ટ નો આરો નાખ્યો છે પ્લાસ્ટર કરવા હાટુ કોણ ખબર તમારી પતાઈ ઠોક નાખી ગયા તો. બતાય મહેમાન, હું તમને ઈ જ કહેતો હતો કે મારે કામ ચાલુ કરવું છે અને તમારી દીકરી સિમેન્ટનો હારો છે, સિમેન્ટનો. હા તું શું કહેતો હતો? તું શું કહેતો હતો? તમારે છોડી રહી આરે આવી છે. હારે તો આવી છે એટલે તો હું તમને હાથ કરવા હતો કે જલ્દી હાલો કામ ચાલુ કરવું. ના હારો તો છે હો ભાઈ. આરો આવી છે એક નહીં હારે. હારે આવી. હકીકતમાં આ સિમેન્ટ નો આરો છે આ સિમેન્ટનો હારો છે. અને પ્લાસ્ટર કરવું હોય ને એની માટેનો આરો આને મેજે હાવ પથારી ફેરી નાખી પણ મારે કામ ચાલુ કરવું હતું હા. એટલે હું હાથ કરવા આવ્યો. ગયા આવો તમારી દીકરી હારે આવી છે મારે તો હવે બધાએ અફસોસમાં નાખી અમારે દીધા. એમ કે આ આરે એટલે શું ને આવી શું કરતી મરી નહીં ગઈ હોય ને મારે કેવું હતું એમ. રોટી કોને કરી હતી આરે આવવાની આયા ને? પણ મને એમ થયું કંટાળો આવતો ને મેં નવરી કંટાળો આવતો તો તારો બાપ મને કેટલો ખીજાણો. શું થયું બાપુ? શું પૂછડું તારું હા હું નો થયું એમ કે. એને ક્યાં છે પૂછવું? હા. શું થયું કે એટલે અરે ભગવાન આ તમારો આ તો તમારી- કારીગરે કડિયો એવો હે પરસ્યો. આ તો તમારી દીકરી હે ને પાણી ભરીને હારે આવી ને તો મેં ગાયો ગા હાથ કરતો આવું અને કામ ચાલુ કર્યું. હવે છે ને હા હવે આ કામ ઘણું થઈ ગયું છે તો તમારે જવું હોય તો તમને પૂછ છે. હા હા એમ જ આવ્યું હવે નીકળ્યું અમારે શું બીજે ઘરે કામ હોય ને પાછું અને વેવાઈને થોડોક દી રહેવા દ્યો અહીંયા. તે ભલે રોકાતી બેજી પછી બાપ દીકરી નીકળી હા તમે બાપ દીકરી ગયો વેવાઈને ભલે રોકાતા. હા, તે વાંધો નહીં. રોટલા શાક કરી દે ને તો ટેકો મળે. ધ્યાનમાં રાખજો બેકીને એમ કે થોડું જાજુ કામ કરાવજો એમ કાંઈ દુખાવો છે? હા એને હાંજ સવાર થોડું તો પેટમાં દુખે છે હા તે વાંધો નહીં ટીકડીયું પાઈ દે. ટીકડીયું હાલો, બપોરો બીકડીયું કરવા જાઉં. બાજુ મારે એમ કામ છે. થઈ જાય બપોર પછી કામ ચાલુ થશે. હા હા, તે તે વાંધો વાંધો નહીં નહીં, જાઓ. નીકળવી. અને વ્યવહારની ધ્યાન રાખજો તમે. હા કાંઈ વાંધો નહીં. તારા બાપમાં મીઠું નહીં જા. તારે હવે હું આયા કુંવારા ઘર માંડું હે. સાવ સો રાડ્યું નાખો માં. અને તમારી બાને હું મોકલી દઈશ હો પછી. એ હા રોકાઈ જા ને. લે એને રોય હું જાઉં હું લે.